મેન્ટલ વર્ક વધતું જાય છે કે વધારે પડતા એડિક્શન, વધારે પડતું ટેન્શન છે, ધીરે ધીરે આપણા શરીરમાં વધતું હોય છે. ટેન્શન 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 ઘણી વખત આપણે ડૉક્ટરને કહેતા સાંભળ્યું હશે કે ટેન્શન આપણી બોડી માટે ખૂબ જ હાનિકારક છે. આજે છે મે 17 એટલે કે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે અને તે સંદર્ભે આપણી સાથે જોડાયેલા છે કૃષ્ણા હોસ્પિટલમાંથી ડૉક્ટર સંદીપ ચાવડા. તમારું સ્વાગત છે આરબી ન્યૂઝમાં સર. સર, સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે હાઇપર ટેન્શન છે શું બેઝિકલી? હાઇપરટેન્શન એટલે કે નોર્મલ જે બ્લડ પ્રેશર હોય એની માત્રા નોર્મલ કરતાં વધારે. આપણે એસીસી અને એચ જે ગાઈડલાઇન છે લેટેસ્ટ કે એમાં 120 ઉપરનું બ્લડ પ્રેશર એટલે કે સિસ્ટોલિક અને નીચેનું એટલે કે ડાયસ્ટોલિક એ 80 હોવું જોઈએ કે એના કરતાં ઓછું હોવું જોઈએ. જો એની માત્રા છે એ અમુક લેવલ કરતાં વધે તો ઉપરનું છે એ સિસ્ટોલિક 140 કરતાં વધારે કે નીચેનું છે એ 90 કરતાં વધારે હોય તો એ બ્લડ પ્રેશરને આપણે હાઇપરટેન્શન કહેતા હોઈએ છીએ. એ થાય છે શું કામ? હાઇપરટેન્શન જોઈએ આપણે તો ઘણા કારણો છે, મલ્ટીફેક્ટરલ હોય છે. અત્યારની હવે આપણે ટાઈમે જોતા હોય કે એક ટાઈમ હતો કે મોટી ઉંમર પછી એજ રિલેટેડ આપણને બ્લડ પ્રેશર વધતું હોય છે, હાઇપરટેન્શન થતું હોય છે. પણ હવે ધીરે ધીરે ઘણા મલ્ટીફેક્ટર હોય છે. નાની ઉંમરે બી ઘણું બધું હવે છે કે વધારે પડતા એડિક્શન, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, વધારે પડતું જંક ફૂડ કે સોલ્ટની માત્રા વધારે લઈએ, વધારે પડતું ટેન્શન છે. આ બધા કારણો છે કે ધીરે ધીરે આપણને બ્લડ પ્રેશર છે એ વધારતા હોય છે. આ બધા કારણો મલ્ટીફેક્ટોરલ કારણો જે છે કે જેના કારણે આપણને હાઇપરટેન્શન થતું હોય છે. આને કેમ સાયલેન્ટ કિલર કહેવાય? સાયલેન્ટ કિલર કે હાઇપરટેન્શન જે છે, બ્લડ પ્રેશર જ્યારે વધે તો તરત જ આપણને કોઈ એવા લક્ષણો દેખાતા નથી. બહુ લાંબા સમય સુધી આપણું બ્લડ પ્રેશર અમુક લેવલથી વધારે રહે તો એ શરીરમાં થોડીક આપણને આડઅસર કરતા હોય છે. જેમ કે ઉપરથી જોઈએ તો મગજમાં એ નળી ઉપર આડઅસર કરે તો એ આગળ જતાં આપણને બ્રેઇન સ્ટ્રોક લાવી શકે છે. ઘણી વખત એ નળી સુકાઈ જાય તો આપણની યાદશક્તિ છે મોટી ઉંમરે છે એ ધીરે ધીરે ઓછી થતી હોય છે. આંખના પડદા સુકાય તો વિઝનમાં આપણને પ્રોબ્લેમ હોય છે. હૃદયની નળી ઉપર આડઅસર કરે તો હૃદયમાં છે હાર્ટ એટેક, આ બધી વસ્તુઓ થતી હોય છે. કિડનીની નળી ઉપર તકલીફ થાય અને આખા શરીરની, પગની અને બધી નળી ઉપર છે એ ધીમી અસર કરતી હોય છે. ઝડપથી સિમ્ટમ ના દેખાય, લાંબા ગાળે આપણને અસર કરે અને લાસ્ટમાં સિમ્ટમ દેખાવાને કારણે આપણને ખબર નથી પડતી કે ધીરે ધીરે આપણા શરીરમાં વધતું હોય છે. એટલે એક સાયલન્ટ કિલર તરીકે લાંબા સમયે ધીમે આખા શરીરમાં આડઅસર કરે છે અને જ્યારે ખબર પડે ત્યારે આપણે ટાઈમ છે જતો રહ્યો હોય છે. એના માટે આને સાયલન્ટ કિલર કહેતા હોય છે. તમે જણાવ્યું એ પ્રમાણે કે આ ઓલ્ડ એજને જનરલી થતું હોય છે, તો શું હાલ યુવાનોમાં પણ આ કેસીસ દેખાઈ રહ્યા છે? હમણાં અત્યારના જે આપણે લેટેસ્ટમાં જોઈએ છે કે નાની ઉંમરે પણ બ્લડ પ્રેશર છે વધારે જોવા મળતું હોય છે. એના કારણો જે જોતા હોય છે એમાં એક તો છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કે યુવાનોની જે છે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. દિન બદિન હવે મેન્ટલ વર્ક વધતું જાય છે, ફિઝિકલ વર્ક છે ઓછું થતું જાય છે. પ્લસ બહારનું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, મેદસ્વીતા, પ્લસ વધારે પડતો સ્ટ્રેસ, કરિયરનો સ્ટ્રેસ છે કે આગળ જતાં કોઈ પણ ફિલ્ડનો સ્ટ્રેસ છે, આ બધી વસ્તુઓ છે. પ્લસ યુવાનોમાં અત્યારના જે એડિક્શન છે બધા, આ બધી વસ્તુને કારણે હવે નાની ઉંમરે પણ બ્લડ પ્રેશર છે એ ઘણા લોકોમાં જોવા મળતું હોય છે. ઊંઘની અછત અથવા તો મોબાઈલનો સ્ક્રીન ટાઈમિંગ અફેક્ટ કરે આ વસ્તુ? હા, મેઇન તો કે રાત્રિની જે ઊંઘ છે પ્રોપર એ થવી જોઈએ. આપણી જે નેચરલ બોડી સાયકલ જે છે આપણી સર્કાડિયન રિધમ, તો એમાં કુદરતે જ એવી રીતે ગોઠવેલું છે કે રાત્રે નોર્મલ જ્યારે બોડી રિલેક્સ થાય, ઊંઘ કરે ત્યારે 10 to 20% જેટલું આપણું બ્લડ પ્રેશર છે એ ડિપિંગ થતું હોવું જોઈએ. જો એ વસ્તુ ના થાય, આપણે એ વખતે જાગતા હોય તો આપણી નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય. પ્લસ એ વખતે આપણે મોબાઈલ સ્ક્રીન આ બધી જે વસ્તુઓ કરતા હોય છે તો એના કારણે બ્રેઇન વધારે એક્ટિવેટ કરે. પ્લસ જે બોડીને આપણે આરામ મળવો જોઈએ, આરામ ના મળે તો એના કારણે વધારાનો જે સ્ટ્રેસ છે એ શરીર ઉપર, હાર્ટ ઉપર, આ બધી વસ્તુ ઉપર પડવાને કારણે પ્લસ વધારે પડતી આપણે રાત્રે જાગૃત અવસ્થામાં રહીએ, ઊંઘ ઓછી કરીએ તો હોર્મોનલ ઇમ્બેલેન્સ, એન્ડોક્રાઇન તકલીફ, આ બધી વસ્તુઓને કારણે હાઇપરટેન્શન છે એનું રિસ્ક વધી જતું હોય છે. શું હાઇપરટેન્શન વારસાગત હોઈ શકે? હા, વારસાગત રીતે બી હાઇપરટેન્શન આવી શકે છે. અમુક જીન્સ જે છે કે જેનું જીન મ્યુટેશન થાય તો એ વસ્તુ પણ છે એ હાઇપરટેન્શન માટે પ્રીડિસ્પોઝ કરતું હોય છે. તો આવી જે જીન મ્યુટેશન છે એ વારસાગત ફેમિલીમાંથી આગળ જતું હોય છે. તો એવા જીન મ્યુટેશનને કારણે વારસાગત પણ જો આગળની પેઢીમાં બ્લડ પ્રેશરની તકલીફ હોય તો આગળની પેઢીમાં આવવાના ચાન્સ રહેતા હોય છે. પ્લસ અમુક સોલ્ટ સેન્સિટિવ જીન્સ હોય છે એ બધું પણ ઇફેક્ટ કરતી હોય છે ને એ બધી વસ્તુ ફેમિલિયનમાં રન કરતી હોય છે. તો વારસાગત રીતે પણ હાઇપરટેન્શન આવી જતું હોય છે. બીજું તમે શું કહેવા માંગશો, શું સંદેશ આપવા માંગશો લોકોને હાઇપરટેન્શન વિશે? હાઇપરટેન્શનમાં જોઈએ કે આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે તો મેઇન તો મોરબીવાસીઓ માટે જ અપીલ છે કે નાની ઉંમરે જે હાઇપરટેન્શન આવતું હોય છે એને આપણે રોકવું જોઈએ.
કે જે સેડેન્ટરી લાઇફસ્ટાઈલ છે એને આપણે બદલાવી જોઈએ. બહારનું જંક ફૂડ છે, સોલ્ટ છે, એનું બને એટલું રસ્ટ્રિક્શન ઓછું કરવું જોઈએ. યુવાનોમાં જે એડિક્શન થતા હોય છે એને આપણે અમુક અંશો સુધી ઓછા કરવા જોઈએ. પ્લસ રાતના જે ઉજાગરા, ઊંઘ પૂરી ના થતી હોય, સ્ટ્રેસ જે થતો હોય, આ બધી વસ્તુઓ પર, પ્લસ જે ઓબેસિટી છે એ બધોનો કટ ઓફ કરીએ તો ધીમે ધીમે હાઇપરટેન્શન છે એમાં આપણે અમુક અંશો સુધી છે એ રાહત લાવી શકીએ છીએ. પ્લસ આપણે વાત કરીએ એમ કે સાયલન્ટ કિલર છે તો એના સિમ્ટમ્સ આપણને વહેલા દેખાતા નથી. તો આપણે 40 એજ પ્લસ જે થાય તો એક સ્ક્રીનિંગ કે એન્યુઅલી આપણે બ્લડ પ્રેશર છે નજીકમાં ગમે ત્યાં ચેક કરાવવું જોઈએ કે ભાઈ સિમ્ટમ્સ આવે એ પહેલાં જે બ્લડ પ્રેશર વધી ગયું છે તો એ સ્ક્રીનિંગ કરી અને ટાઈમલી એને આપણે એપ્રોપ્રિએટ મેનેજ કરીએ તો આગળ જે કોમ્પ્લિકેશન થવાના હોય એ આપણે રોકી શકીએ. એટલે જ તો કહેવામાં આવે છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. ખૂબ ખૂબ થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે એન્ડ નાઇસ ટુ ટોક વિથ.